તો આ તરફ સુરતમાં છઠ પૂજાને લઈ રેલવે વિભાગની તૈયારીઓ। સુરત રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રિત કરવા વિશેષ કામગીરી કરવામાં આવી। વિશેષ હોલ્ડિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સાથે દરેક 10 થી 15 મુસાફરો પાસે પોલીસ કર્મીઓ અને આરપીએફ તૈનાત કરવામાં આવ્યા। ટિકિટ બારી પર પોર્ટેબલ ટિકિટ સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। મુસાફરોએ ટિકિટ લેવા લાંબી કતારમાં ઊભા નહીં રહેવું પડે। મોબાઈલ અને રિઝર્વ ટિકિટ સિસ્ટમ મારફતે હવે ટિકિટ અપાઈ છે। પશ્ચિમ રેલવેના 80,000 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે। ઉલ્લેખનીય છે કે છઠ પૂજાને લઈ ગુજરાતથી અન્ય રાજ્યોમાં જનારા મુસાફરોની જે સંખ્યા છે તે વધી જતી હોય છે। છઠના પર્વને ઉજવવા વતન જનારા લોકોની ભીડ ઉમટે છે। તેવામાં સુરત રેલવે સ્ટેશન પર લોકોના ધસારાને ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ કરવામાં આવી। મુસાફરો માટે વિશેષ હોલ્ડિંગ તૈયારીઓ કરવામાં આવી છે। તો જે પ્રકારે છઠ પૂજાને લઈ આગોતરું આયોજન જે પ્રકારે કરવામાં આવ્યું છે પશ્ચિમ રેલવે તરફથી, તેને લઈને જ વધુ માહિતી સાથે સંવાદદાતા રોનક વર્મા સાથે લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે કેવી રીતે પશ્ચિમ રેલવેની તૈયારીઓ છે। રોનક, એક પ્રકારે છઠ પૂજા આવે છે અને ગુજરાતની વાત કરીએ તો મોટા પ્રમાણમાં જે પરપ્રાંતિયો છે તે ગુજરાતમાં આવતા હોય છે અને પોતાનું કામ કરતા હોય છે અને તેમનો જ આ સૌથી મોટો પર્વ, એટલે પશ્ચિમ રેલવેની શું તૈયારીઓ છે, કેવા પ્રકારના અરેન્જમેન્ટ્સ કરવામાં આવ્યા છે, વધુ વિગતો। સૌથી મહત્વની વાત કે ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આ જ વિવિધતા જુદા જુદા પ્રાંતોમાં, જુદા જુદા પ્રદેશોમાં જોવા મળતી હોય છે। તેવામાં જ 2 દિવસ બાદ જ્યારે છઠ પર્વ એટલે કે બિહારીઓનો સૌથી મોટો પર્વ આવી રહ્યો છે, ત્યારે ગુજરાત એક એવો પ્રદેશ છે જ્યાં આગળ મોટી સંખ્યામાં બિહારી જે લોકો છે તે રહેતા હોય છે અને આ જ છઠ પર્વ માટે જે આપ સ્ટેશન જોઈ રહ્યા છો, સુરતનું ઉધના સ્ટેશન, ત્યાંથી રવાના થતા હોય છે। દર વર્ષે અહીંયાથી લાંબી કતારો જોવા મળતી હોય છે, પરંતુ આપ દ્રશ્ય જુઓ, પશ્ચિમ રેલવે તરફથી કરાયેલી વિશેષ વ્યવસ્થાઓને કારણે, જે વિશેષ ટ્રેનો દોડાવવાને કારણે અત્યારે જે તબક્કાવાર રીતે જે લોકોને અહીંયાથી રવાના કરવામાં આવી રહ્યા છે, યોગ્ય યોજનાને કારણે જે લોકોની ભીડ છે તેને નિયંત્રણ કરી શકાયું છે। સ્ટેમ્પેડ સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। પશ્ચિમ રેલવેના 80,000 થી વધારે કર્મચારીઓ અત્યારે ખડે પગે કામગીરી કરી રહ્યા છે અને જે બિહારી પરિજનો પોતાના પરિવાર સાથે છઠ પૂર્વમાં જે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવે છે, પોતાના પરિવારજનો સાથે તહેવાર મનાવી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। પશ્ચિમ રેલવેના સીપીઆરઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સર, કયા પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે કરવામાં આવી છે, શું નવું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેમ્પેડ સહિતની ઘટનાઓને અટકાવી શકાય? देखिए, बिल्कुल हम सभी जानते हैं कि दिवाली और छठ के दौरान बहुत ज़्यादा डिमांड रहती है हमारे पैसेंजर्स की एक्स्ट्रा ट्रेन्स के लिए, क्योंकि ज़्यादा से ज़्यादा लोग जो हैं वो जाना चाहते हैं अपने परिवार के पास, और ख़ास करके ईस्टर्न पार्ट्स ऑफ इंडिया जो यूपी बिहार साइड है। दिवाली की भीड़ ऑलरेडी जा चुकी है। अभी छठ के लिए हम इंश्योर कर रहे हैं कि हमारे जितने पैसेंजर्स हैं जिनको भी छठ के लिए अपने अपने गंतव्य जाना है वो जा पाएँ, और इसके लिए कई कदम उठाए गए हैं। देखिए, ओवरऑल पश्चिम रेलवे ने 2400 से ज़्यादा ट्रेनों को नोटिफाई किया है, और इसमें कई ट्रेनें जो हैं दिवाली के अवसर पे जा चुकी है और अभी बाकी ट्रेनें जो हैं छठ के लिए जा रही हैं। अगर हम केवल उधना स्टेशन की बात करें, उधना और सूरत एरिया से 460 से ज़्यादा गाड़ियां ऑलरेडी नोटिफाई हो चुकी हैं और कई गाड़ियां जा चुकी हैं। रिकॉर्ड नंबर ऑफ पैसेंजर्स हम इस बार जो है लेके गए हैं। अगर केवल बीते रविवार की बात करें तो 36,000 से ज़्यादा लोग केवल इस स्टेशन, उधना स्टेशन से अपने अपने गंतव्य को गए, और अभी छठ के लिए भी लोग अपने अपने गंतव्य को जा रहे हैं। हम ये इंश्योर कर रहे हैं कि एडिक्वेट नंबर ऑफ ट्रेन्स हम चलाएं। अगर आज की बात करें तो 4 फुल्ली अनरिजर्व ट्रेन और बाकी कुछ रिजर्व ट्रेन, टोटल 9 गाड़ियाँ, जिसमें से कुछ रेगुलर ट्रेन्स भी हैं, वो यहाँ से जा रही हैं, और इसमें से कुछ गाड़ी ऑलरेडी जा चुकी है। ધન્યવાદ અમારી સાથે વાતચીત કરને કે લીએ। તો આ પ્રકારે જે પશ્ચિમ રેલ છે તેમના તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। બીજી તરફ હું આપને ગ્રાઉન્ડ ઝીરો પણ બતાવવા માંગીશ। આપ જુઓ, જે પ્રકારે રેલવે પોલીસ સહિતની જે વ્યવસ્થાઓ છે તે અહીંયા કરવામાં આવી છે। બીજી તરફ પણ હું આપને બતાવવાના પ્રયાસ કરીશ કે જે પ્રકારે ભીડ નિયંત્રણ કરવા માટે લાઉડસ્પીકર સિસ્ટમ છે તે અહીંયા લગાવવામાં આવી છે। લાઉડસ્પીકર સિસ્ટમ સતત એક્ટિવ રહેવાને કારણે જે લોકો છે તેમને સતત જે સંદેશો છે તે આપવામાં આવે છે। એક ટ્રેન જતી રહી છે તો બીજી ટ્રેન ક્યારે આવશે, કયા પ્રકારે તેઓ વ્યવસ્થા કરીને પોતાની સીટ પર બેસી શકશે
અગત્યની વાત એ છે કે અનરિઝર્વડ ટ્રેન એટલે કે અત્યાર સુધી જે વિશેષ વ્યવસ્થાઓ છે ટ્રેનની જે કરવામાં આવી છે, સ્લીપર ટ્રેન જે દોડતી હોય છે તેને સામાન્ય ટ્રેનની જેમ અહીંયાથી સતત દોડાવવામાં આવી રહી છે, એટલે કે હજારો પ્રવાસીઓ ગુજરાતથી બિહારની વાટ છે તે હવે જોઈ રહ્યા છે અને પોતાના પરિવાર સાથે છઠ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરી શકે તે પ્રકારનું આયોજન છે તે રેલ વિભાગથી કરવામાં આવ્યું છે. બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ. તો આપે જોયું કે આખા વર્ષનો સૌથી મોટો પર્વ પહેલો દિવાળી અને ત્યારબાદ યુપી બિહારની વાત કરીએ તો છઠ પૂજાને પણ એટલું જ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે અને તેને લઈને પશ્ચિમ રેલવેનું જે આયોજન તે આપે જોયું.